ભાલિયા છે અને ગઈ આપણે 13 તારીખના રાત્રે 1-2ના ગાળામાં આપણે કિરણ ચોક અમે મારા મિત્ર સાથે પતંગની ખરીદી કરવા ગયા હતા અને પાટીદાર પાઘડીવાળા સ્ટોલની ત્યાં અમે ખરીદી કરવા ગયા અને 10 થી 15 મિનિટ અમે ત્યાં ઊભા અને માઇકમાં એલાઉન્સ કર્યું અને એલાઉન્સમાં 2 થી 3 વાર ગાળું બોલા એટલે હું એલાઉન્સ કરતા હતા તેની પાછળ જઈને હું એને કહેવા ગયો કે ભાઈ એલાઉન્સ કરો છો, આમાં ગાળું કેમ બોલો છો? અહીંયા મહિલા બધા ઊભા હોય, અહીંયા મહિલા બધા લેડીઝને બધા ઊભા હોય એટલે તમે ગાળું ના બોલો. ગાળું બોલે એટલે મેં કહીને નીકળ્યું હતું કે અમે સવારના ધંધો કરીએ છીએ, ધંધો કરતા અમારથી ગાળ નીકળી ગઈ છે ભાઈ, અમારી ભૂલ અને માફી માંગી. પછી ત્યાંથી હું પરત નીકળી ગયો એટલે પછી ત્યાં કોઈક અંદર બધા બબાલ કરવો એટલે મેં પીસીઆરમાં કંટ્રોલમાં કોલ કરી દીધો. પીસીઆર આવી ગઈ અને પીસીઆર વાળા આવતા પછી અલ્પેશ કથરિયા ત્યાં પહોંચી ગયો અને એનો ભાઈ પણ પહોંચી ગયો અને પહોંચીને ડાયરેક્ટ પીસીઆર આવી ગઈ એટલે ડાયરેક્ટ મને ગાળો ગુલોજ કરવા માંડ્યો અને પીસીઆર વાળા જોતા રહ્યા એટલે મેં ડાયરેક્ટ મારો મોબાઈલ કાઢીને વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું. મારો મોબાઈલ જોટીને મને 2 લાફા મારી દીધા. 2 લાફા મારી એનો ભાઈ પાછળથી આવી મારા વાળ પકડીને મને જમીન પર સુવડાવી દીધો ને ઢીકા પાટુનો માર માર્યો અને પછી એના ભાઈએ પાછો મને પકડીને લાફો મારી દીધો. મારો મોબાઈલ જોટવાનો પ્રયત્ન કર્યો, મેં મારો મોબાઈલ આપવો નહીં. પછી પીસીઆર પછી 6 થી 5 પીસીઆર જેવું આવી ગયું. પછી પીસીઆર વાળા બધા જોતા રહ્યા. અલ્પેશ કથરિયા મને મારે છે. મારો બચાવ કરવા કોઈ પોલીસ તંત્ર મારી પાસે કોઈ આવ્યું નહીં. પોલીસ વાળાને કીધું કે મને આ ભાઈ મારે છે અને તમે જોવો છો. મારો મોબાઈલ જોટી લીધો. પછી અલ્પેશ કથરિયાએ મારા વાળ પકડીને એને પીસીઆરમાં એને જાતે બેસાડ્યો. પોલીસ વાળાએ મને નથી બેસાડ્યો, ચાલે લુખા એમ કરીને મને પીસીઆરમાં બેસાડ્યો. એટલે મેં કીધું પોલીસ તંત્રના આગળનો આ માણસ હશે કે આ અલ્પેશ કથરિયા કે એનો એવો હોદ્દો હશે કે એનું દાપ ધમકી એનું હાલતું હશે ને પોલીસ એનાથી બીતી હશે અને આ ભાજપનો ઓલો નેતા છે એટલે એનાથી બધા બીતા હશે ને આ પોલીસ તંત્ર બીને એની આગળ દૂર રહેતા હતા અને પોલીસ વાળા ખાલી જોવામાં જ જોતા રહ્યા કે કોઈ સાધારણ માણસ છે એમ કરીને પોલીસ વાળા ઉભા રહ્યા. એટલે બીજી મારે પછી સંતાણા પોલીસ સ્ટેશન મેં ફરિયાદ લખાવવા હું મારી જાતે ગયો એટલે ત્યાં મારી પાસે આવીને મને ન્યાય કીધું. આ મેં લાફો માર્યો છે, તારાથી જે થતું એ કરી લે અને હું અહીંયા કહું છું, ન્યાય કહું છું. મેં લાફો માર્યો છે, મારો વિડીયો પણ મેં પર્સનલમાં વિડીયો ઉતાર્યો છે. મેં કોઈને પર્સનલમાં વિડીયો નથી ઉતાર્યો. મેં જનતાની જાહેરમાં વિડીયો ઉતારેલો છે અને પોલીસના તંત્રએ કોઈ પણ મારી ફરિયાદ લેવાની ના પાડતા હતા. પછી ફરિયાદ મારી ઉપર લેવામાં આવી.